કુંચિત કેસા એટલે શું ખબર છે? વાંકડિયા વાળ. વાંકડિયા વાળ હોય ને એ સાયકોલોજી એવું કહે છે કે એ વધુ એટ્રેક્ટિવ હોય એવી. વાળને સાયન્સની દ્રષ્ટિએ પણ નોલેજ ગેઇન કરવાનું, વિચારો ગેઇન કરવાનું એનું એક માધ્યમ ગણવામાં આવે છે. પણ એની સ્ટોરીઝ જે એસોસિએટેડ છે ને એ બહુ મજાની છે. ચોપાઈ નંબર 4, કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા. બરોબર, આપણે શરૂ કરીએ એના અર્થથી. આમાં છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ મને 3 સ્ટોરીઝ મળી જ્યારે હું આ ચોપાઈ ઉપર કામ ઓકે, આ કરવાનું ચોપાઈ માટે. આ ચોપાઈ માટે. ઓકે. કંચન બરન, કાનન કુંડળ અને કુંચિત કેસા. કુંચિત કેસા એટલે શું ખબર છે? વાંકડિયા વાળ. અચ્છા. કંચન બરન એટલે કે સુવર્ણ શરીર. કાનન કુંડળ તો કાનમાં કુંડળ પહેરે છે. કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડળ કુંચિત કેસા એટલે એમનો શરીર છે ને એમ એટલો સરસ સુવર્ણ તરીકે આમ ચમકી રહ્યો છે. કાનમાં કુંડળ છે અને કુંચિત કેસા છે. કૃષ્ણના વાળ પણ વાંકડિયા છે. વાંકડિયા વાળ હોય ને એ સાયકોલોજી એવું કહે છે કે વધુ એટ્રેક્ટિવ હોય એ વ્યક્તિ. નોર્મલ, અને એ આપણે રેર જોઈએ, બધાને વાંકડિયા હોય નહીં. હવે આમાં હનુમાનજીને છે કુંચિત કેસા, પણ એની સ્ટોરીઝ જે એસોસિએટેડ છે ને એ બહુ મજાની છે. ત્યાંથી આપણે શું શીખવાનું છે? કંચન બરન. હવે ગુરુ કોણ હનુમાનજીના? સૂર્ય. હા. સૂર્ય સાથે રહે તો ટેકનિકલી તમે તડકામાં જાઓ તમે કેવા થાવ? કાળા પડી જઈએ. તો અહીંયા તો ઉલટું છે કે સૂર્યની સાથે જ્યારે સૂર્યજી એવું કન્ડિશન રાખે છે કે હું તારી હાટુ ઊભો રહી શકીશ નહીં, તારે શીખવું હોય તો હું ફરું છું, તારે મારી સાથે ફરવું પડશે. હનુમાનજી એમની ગતિ સાથે એમની ગતિ કરતા કરતા ઊંધી દિશામાં, એટલે સૂર્ય આમ ફરે છે તો હનુમાનજી આમ રહીને ઉલટા રહીને એમની સાથે ગતિ કરીને જ્ઞાન મેળવે છે. તો ટેકનિકલી સૂર્ય સામે રહેવા પછી તો માણસ કાળો પડવો જોઈએ. તો વાત કેવી છે? સુવર્ણ એમનું શરીર છે. તો અહીંયા સમજવાનું શું છે કે આપણે જ્યારે તમને ખબર હોય ને તો અત્યારે જે મોટી બીમારી ને ડિસીઝ આવે છે ને એમાં બહુ મોટો રોલ ભજવે છે આપણું આ બેઠાડું જીવન, બહાર કુદરતમાં ન જવું અને સૂર્ય સામે એક્સપોઝ ન થવું. માત્ર સૂર્ય એક એવી ઔષધિ છે, સૂર્યના કિરણો જેટલી ઔષધિ છે કે આપણા શરીરને આપણું શરીર બાય ડિફોલ્ટ એવું છે કે ઓટો મોડ ઉપર રિપેર થઈને સાજું થાય. એને કોઈ દવાની કોઈ પેલાની જરૂર ના પડે. એ એવી રીતે જ અંદર રક્ષણના કણો બનાવશે, બધું જ કરશે. પણ આપણે આપણું જીવનચર્યા અને ખાણીપીણીના લીધે આખું ખોખલું એવું કરી નાખ્યું કે એ શક્તિ ઓછી થઈ ગઈ. આની અંદર સ્ટોરી તો એવી છે કે સૂર્યને ગળવાની વાત છે. હનુમાનજી સૂર્યને ગળી રહ્યા છે, પણ એના દાર્શનિક અર્થ ગણીએ કે એકચ્યુઅલ શાબ્દિક અર્થ ગણીએ, બધાના પોતપોતાના એંગલ હોય છે આની અંદર. તો હું આ એક શીખું છું કે આપણે સૂર્ય આપણા બધાના પિતા છે, કારણ કે યુગો ફર્યા છે, સૂર્ય ત્યાં ને ત્યાં છે. અને કૃષ્ણ ભગવાને તે ભગવદ્ ગીતામાં શું કે આ બધું જ્ઞાન મેં સૌથી પહેલા કોને આપ્યું? સૂર્યને આપ્યું. ત્યાંથી મનુ ને ત્યાંથી ઋષિજનોને, ત્યાંથી એમના શિષ્યોને પછી ભૂલાઈ ગયું, વિસરાઈ ગયું. આવું કૃષ્ણ ભગવાન કહે છે. તો એ કેટલા યુગોના સાક્ષી છે. તો ટેકનિકલી આપણે સૂર્યને વંદન નમન કરવું જોઈએ, એના પ્રત્યે માન કેળવવું જોઈએ. એ અર્ધ્ય આપવાનો મિનિંગ શું છે? આપણે એને અર્ધ્ય આપીએ છીએ ત્યારે શું એક્સપોઝ થઈએ છીએ એના સામે, સૂર્ય સામે. તમે માનસિક અર્ધ્ય પણ આપી શકો. એકચ્યુઅલ પાણી વગર તમે મનથી જ આમ સૂર્યને ચડાવી શકો છો પાણી, અને આમ જ જોઈને તમે એને વંદન કરી શકો છો, કારણ કે એ ન હોય તો આપણે હોઈ શકીએ નહીં. કાનન કુંડળ. એક સ્ટોરી પુસ્તકમાં એવી મળે છે કે જ્યાં વાલીને ખબર પડે છે કે જો અંજનાના કુખે જે બાળક આવે છે એ આવશે અને બહાર આવશે તો એના મૃત્યુનું કારણ એ બનશે વાલીને. ઓકે. તો વાલી શું કરે? વાલી અલગ અલગ ઔષધો ભેગી કરીને એ સ્પેશિયલ વિષવાળું એ અંજના માતાને પીવડાવવા મોકલે છે. અંજના માતાને તો એવું છે કે રાજા છે, વાલી તો રાજા છે, ત્યારે તો બીજા કઈ એવા ડિસ્પ્યુટ તો છે નહીં, તો એ પી લે. એટલે પછી વાલીને એમ થાય કે હવે એમને સમાચાર મળ્યા કે પી લીધું એટલે હવે તો બાળક જે છે એ નહીં રહે. પણ પછી સમય જતા એમને સમાચાર મળે છે કે એમને બાળક જન્મ્યું છે.
હનુમાનજી, અને એ જન્મતા સાથે જ એમને કાનમાં કુંડળ હશે. એટલે એક વાતમાં એવું આવે કે એમને જન્મતા વેત જ સાથે જ કુંડળો લઈને જન્મ્યા છે, અને એ જે ધાતુ એમને પીવડાવવામાં આવી હતી એ કુંડળ સ્વરૂપે અહીંયા છે. આવી વાત મળે છે. તો વિષને પણ તમે વરદાન બની શકો સુંદરતામાં, એટલે કોઈનું કહેવાય ને કે શ્રાપ પણ તમે એને પુણ્યમાં કેવી રીતે કન્વર્ટ કરી શકો. તો હનુમાનજી જન્મતા પહેલા પણ આ પરાક્રમ આપણને કરીને બતાવે છે. અને કુંચિત કેસા, હવે એક યજ્ઞ માટે પાંડવોને જરૂર છે એક ઋષિની, જેનું નામ છે ઋષિ. એમનું અડધું શરીર ઋષિનું છે ને અડધું મૃગનું છે, એટલે મૃગ ઋષિ નામ હોય છે. એમને બોલાવવાના હોય છે, પણ એમની શરતો મૂકવામાં આવે છે કે તમે આ ચિત્રની અંદર તો સ્ટોરી જે છે ને એ હું હમણાં તમને ત્યાં લાવું, પણ આ જે આની સાથે એસોસિએટેડ છે ને, તો એવું કહેવામાં આવે છે કે એ ઋષિને કેવી રીતે બોલાવવા. તો પાંડવોમાંથી ભીમ નક્કી કરે છે કે હું એમને બોલાવવા જઈશ, અને પણ એવું શરત હોય છે કે એમની પહેલા પહોંચવાનું, જ્યારે ઋષિને લેવા જાય તો જ્યાં જવાનું હોય છે એમની પહેલા પહોંચવાનું હોય છે, એટલે કે જગ્યા સ્થાન ઉપર. તો આમાંથી આ કન્ડિશનને કેમ સોર્ટ આઉટ કરવી, એટલે નારદજી હનુમાનજી પાસે મોકલે. હનુમાનજી એમને પોતાના 3 વાળ આપે, અને એવું હોય કે એક વાળ જમીન ઉપર મૂકશે એટલે અમુકમાં હજારો શિવલિંગ પેદા થશે એવું આવે, અમુકમાં 100 આવે, બધામાં ક્યાંક અલગ અલગ આંકડો મળે, પણ ટેકનિકલી વાળ જમીનમાં નાખવાથી શિવલિંગો ઉદ્ભવશે. શિવલિંગો ઉદ્ભવશે એટલે ઋષિ દરેક શિવલિંગને પૂજન કર્યા વગર આગળ જઈ શકશે નહીં. તો આ અહીંયા એમનો એક આવી સ્ટોરી એસોસિએટેડ હોય છે કે જ્યાં હનુમાનજી આવી રીતે ભીમને મદદ કરે છે પોતાના વાળ થકી. વાળને સાયન્સની દ્રષ્ટિએ પણ નોલેજ ગેઇન કરવાનું, વિચારો ગેઇન કરવાનું એનું એક માધ્યમ ગણવામાં આવે છે. સાયન્સના રિસર્ચો એમ કહે કે વાળ શું કરે છે ટેકનિકલી, ઇલેક્ટ્રોમેગ્નેટિક. આપણે તમને ખબર હોય તો આમ વાળ આપણા રૂવાડા ઊંચા થાય, આસપાસ આપણી પાસે શું છે, ઇટ્સ ઓલ મેગ્નેટિક વેવ્સ જ છે દરેક પ્રકારના. સો એ પણ એ ઓબ્ઝર્વ કરે છે. તો આપણા કેશનું શું મહત્વ છે એ અહીંયા આપણને સમજવા મળે છે. હવે આપણે આ ચોપાઈમાં જે છે કે ચિત્ર કેમ આવું કે એક ઘોડાના મોઢા વાળું કોઈ ઋષિ છે અને એક નારદજી છે. તો વાત એવી હોય છે કે જ્યાં એ બંને વચ્ચે કોમ્પિટિશન થાય છે કે આ જે ઘોડાનું મોઢું છે ને એમનું નામ છે ઋષિ તુંબુરુ. તુંબુરુ એક કહેવાય ને કે દેવોમાં સરસ મજાના વાજિંત્ર વગાડવા વાળા છે, બહુ સારું વગાડે છે. પણ એ સારું વગાડે છે કે નારદજી સારું વગાડે છે? નારદજીને એમ થાય છે કે હું સારું વગાડું છું પ્રભુનો, એટલે હવે કોણ નક્કી કરશે? તો બંને જાય પ્રભુ પાસે કે તમે કહો કે અમારા બેમાંથી કોણ સારું વગાડે છે. તો એ જ્યારે આ કોમ્પિટિશન ચાલતું હોય છે તો પ્રભુ મુશ્કેલીમાં મુકાય કે આમાં કેવું કોને. ત્યારે એ એવું સજેસ્ટ કરે છે કે તમે એક કામ કરો, તમે હનુમાનજી સંગીતના વિશેષજ્ઞ છે ઘણા, તમે એમની પાસે જાઓ. એટલે એ બંનેને એમની પાસે મોકલે, હનુમાનજી પાસે. એટલે આ ચિત્રમાં તમે જોશો ને તો હનુમાનજી વીણા લઈને વગાડે છે, અને એક બાજુ તુંબુરુ છે અને એક બાજુ નારદજી છે. અહીંયા શું આ દર્શન શું કરવાનું છે કે એકને ટૂંકમાં ઈગો છે કે કોણ સારું વગાડે. હનુમાનજી એક કન્ડિશન મૂકે, તમે વીણા જોવો ને સીધા તો એમાં સ્ટ્રીપ્સ આવે લોખંડ કે જેનાથી ટકરાઈને સાઉન્ડ ઉદ્ભવ થાય. એ કાઢેલી એમને બંનેને આપે કે તમે આ વગાડો. હવે તો કે આ થોડી વાગે એના પેલા સ્ટ્રીપ્સ વગર, એમ કે તમે આટલા મહાન સંગીતકાર છો તો તમારાથી વાગે જ ને, શું કામ ન વાગે, પ્રયત્ન કરો. પ્રયત્ન કરે પણ બે ફેલ થાય એમાં. પછી હનુમાનજી વગાડે અને મંત્રમુગ્ધ થઈ જાય બંને. એ પૂરા કરે ને ત્યારે એ બંનેને એવું રિયલાઇઝ થાય કે અમે અમારી આ વિદ્યાનો ખોટો અહંકાર કરીએ છીએ.
જેની પાસે સાચી વિદ્યા હોય હમ, તે તો અમારા કરતા તે આગળ છે, તો એ કોઈ દિવસ આવો અહંકાર નથી કરતા ને અમે એકબીજા સાથે આવો ઝઘડો કરીએ છીએ. તો આ આખી જે ચોપાઈ છે ને કે કંચન બરન બિરાજ સુબેશા કાનન કુંડળ કુંચિત કેસા, એટલે ચિત્રની અંદર તે કાનમાં કુંડળ છે, કુંચિત કેસા છે, આનું દર્શન કરવામાં આવ્યું છે. પણ એની સાથે મારે એક સ્ટોરી એસોસિએટ કરવી હતી આ સાથે, એટલે આ બે કેરેક્ટરની સ્ટોરીઝ એસોસિએટ કરીને લોકો સુધી સમજણ પહોંચે, ભાવ પહોંચે. કેમ કે ચોપાઈઓ આપણે બોલી લેશું કે કાનન કુંડળ કુંચિત કેસા, પણ એનું શું મર્મ છે, એનો શું ભાવ છે, જ્યારે એની પાછળની સ્ટોરીઝ આપણે જ્યારે જાણીએ ને ત્યારે આપણો એ હનુમાન ચાલીસા પ્રત્યે, હનુમાનજી પ્રત્યેનો ભાવ બદલાય છે. એટલે જ્યારે પણ આપણે એને સાંભળીએ ને ત્યારે આપણને એ યાદ આવે એ ચિત્ર. અને વાર્તા એવી વસ્તુ છે કે જે આપણે લેફ્ટ બ્રેન રાઈટ બ્રેન કહીએ કે આપણને ગઈકાલની હેડલાઇન ભૂલાઈ જાય છે અને 10 વર્ષ પહેલાનું ગીત કે 100 વર્ષ પહેલાનું ગીત આજે પણ યાદ છે. તો એ કયા બ્રેઇન એને પેલું કરે છે? તો આપણા ઋષિમુનિઓ કેટલા આપણા માટે કામ કરતા ગયા, આપણને એટલી સ્ટોરીઝ આપતા ગયા કે સ્ટોરીઝ દ્વારા એ ભાવ, એ ગુણ, એ ચરિત્ર આપણી અંદર ખીલે. એટલે આવા માધ્યમો આપણે જ્યારે લોકો સુધી પહોંચાડીશું વાર્તા સ્વરૂપે, ત્યારે જ્યારે એ આ ચોપાઈ ગાશે ત્યારે એને યાદ આવશે કે મારે આ અહંકાર નથી કરવો. ઓકે. તમે જે વાત કરી કે નારદજી અને તુમરુની, બરોબર, તો આઈ થિંક એનો એક પ્રસંગ બી છે, એટલે મને થોડુંક યાદ આવે છે કે વચનામૃતમાં, ગઢડા પ્રથમના એક વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને એક વચનામૃત આપ્યું છે કે નારદજી જેવી ઈર્ષ્યા કર્યાનું. વચનામૃતનું ટાઇટલ આવું છે, બરાબર. એમાં આઈ થિંક એવો પ્રસંગ છે કે નારદજીને સંગીત વિદ્યા શીખવી હોય છે, તો કોની પાસેથી શીખવું? તો એ પોતે તુમરુ પાસે શીખવા જાય છે. એટલે કે તુમરુને સારું વગાડતા આવડે છે, તો એની પોતાની ઈર્ષ્યા બી થાય છે, પણ કે હું એની પાસેથી જ શીખું કે જેને મારાથી સારું આવડે છે. એટલે આવું એક વચનામૃત છે કે નારદજી જેવી ઈર્ષ્યા કર્યાનું. બિલકુલ. અને એનાથી હું આગળ તમને લઈ જાઉં કે બિઝનેસ કરવા કોઈની પાસે શીખવા જાય છે, પછી જ્યારે એ બે એકબીજાના કોમ્પિટિટર બની જાય છે, કેમ કે શીખવા જાવ છો ત્યારે તમે શું શીખવાડો છો? જે તમે કરો છો. એટલે એ કરીને જ્યારે બીજો એની સામે જ આવે છે, તો એવું બની શકે કે ગુરુભાવ તરીકે હું કોઈ દિવસ ભાઈ તમારા ક્લાયન્ટને હું ક્લેશિશ નહીં કરું, પણ જ્યારે બાઉન્ડ્રી બ્રેક થવા માંડે ત્યારે શું થાય? યુદ્ધ થાય. જે અહીંયા, અને આપણે બધા આ સ્વભાવમાં છીએ. દેવો પણ બચેલા નથી. દેવો એવું કે જે અમને પ્રાપ્ય નથી એ મનુષ્યને પ્રાપ્ત છે, કે જે ઈશ્વરની ભક્તિ. તો આપણે આ થકી, હનુમાન ચાલીસા થકી એને પામી શકીએ. બરાબર છે.